પ્લાનિંગ કરવામાં આવતા હોય છે કે જેને સાંભળીને પણ દિલ ખુશ થઈ જાય, પરંતુ લોકો માટે દુઃખની વાત એ છે કે આ પ્લાનિંગ માત્ર કાગળ ઉપર જ રહી જતા હોય છે। વાત કરીએ નવસારીના બિલીમોરાની તો અહીં પણ કંઈક આવી જ સ્થિતિ છે। બિલીમોરા પાલિકા સાથે વિકાસના વાયદાઓ સાથે શહેરમાં અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ થયા, પરંતુ 5 વર્ષ પહેલા શરૂ થયેલા ઘણા પ્રોજેક્ટ હજુ સુધી આગળ વધ્યા જ નથી અથવા તો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે। શહેરમાં 4 કરોડ રૂપિયાના ખર્ચે તરણકુંડ, જિમ્નેશિયમ અને ઇન્ડોર ગેમ્સ માટે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ઇમારતનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી। જે પ્રોજેક્ટને 1.5 વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનું પ્લાનિંગ હતું તેના પૂર્ણ થવાનો કોઈ પણ અણસાર દેખાતો નથી। જ્યારે અમારી બોડી ચાલતી હતી ત્યારે આ કામ મંજૂર કરવામાં આવેલું અને એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું, પણ ત્યાર પછી બી તમે એ 2.5 વર્ષો પસાર થઈ ગયા અને આ એડમિનિસ્ટ્રેશનના શાસનનું પણ 1 વર્ષ પૂરું થઈ ગયું છે। તેમ છતાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે આખું કામ બાકી છે। જે 18 મહિનામાં પૂરું કરવાનું કામ હતું એ તમે જોઈ શકો છો કે હજુ સુધી એ કામ પૂરું થઈ શક્યું નથી। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કામ હજુ ચાલુ છે, પરંતુ તેમાં મૂકવાના સાધનો ક્યારના આવીને પડ્યા છે, જે હાલ ધૂળ ખાતી સ્થિતિમાં છે। ત્યારે એમાંથી હાલ કેટલા સાધનો કાર્યરત હશે પણ એક મોટો સવાલ છે। જો કે આ અંગે જ્યારે TV9 બિલીમોરા પાલિકાના એન્જિનિયર સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે પાલિકામાંથી જે રીતે ગ્રાન્ટ મળે તે રીતે કામ આગળ વધે। કોમ્પ્લેક્સ કુલ અલગ અલગ 4 ફેઝમાં છે। નગરપાલિકાને જે ગ્રાન્ટ મળે છે એ પ્રમાણે ફેઝ વાઇઝ કામ લીધેલું છે, જેથી એક પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય। અને સ્વિમિંગ પુલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને સ્વિમિંગ પુલ પ્રોજેક્ટમાં થોડી ડિઝાઇન ચેન્જ અને કોરોના કાળનો સમય પ્રોજેક્ટને જ્યારે વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો ત્યારે કોરોનાનું થોડું પ્રોબ્લેમ હતો, જેથી 1 વર્ષ જેટલો પ્રોજેક્ટ ડિલે થતો હતો। અત્યારે આપણે કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવીને તારીખ 31/10/2024 સુધીમાં 4 ફેઝનું કામ પૂર્ણ થાય એ રીતનું આયોજન અત્યારે હાલ ચાલી રહ્યું છે। ઓક્ટોબર સુધી કામ પૂર્ણ થવાના દાવા તો થઈ રહ્યા છે, પરંતુ જે ગતિએ કામ ચાલી રહ્યું છે ત્યારે આ વાયદો પણ પૂર્ણ થશે કે કેમ તે મોટો સવાલ છે। અગત્યના સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। કોર્ટમાં